અમદાવાદમાં ભગવાન જગન્નાથની જે રથયાત્રા નીકળી છે તે સારંગપુર આવી પહોંચી છે અને આ મંદિરનું જે કેમ્પસ છે ત્યાં ખૂબ મોટી સંખ્યામાં અંદાજિત 25થી 50,000 લોકો અહીંયા જમતા હોય છે। એના જે સ્થાનિક છે અહીંયા કાર્યકર છે, આગેવાનો છે, તેમના સાથે વાત કરવી છે। જે પ્રકારે રથયાત્રા અહીંયા આવી પહોંચી છે, કેટલા વ્યક્તિઓ અંદાજે જમતા હોય છે, શું વ્યવસ્થા હોય છે અને કેટલા વર્ષોથી આ પરંપરા છે? પહેલાં જય રણછોડ સ્વામિનારાયણ ભગવાનની જે પ્રમુખ સ્વામી બાપાની જે સ્વામિનારાયણ મંદિર છે એ 17 વર્ષથી અમારું આ રસોડું ચાલે છે અને અમે બધા મિત્રો અમારા બધા જ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના નામે આ રસોડું ચાલે છે અને રાજા રણછોડની દયાથી 10,000 માણસ ઓછામાં ઓછા જમે છે। કેટલા વર્ષોથી આ જમે છે? શું વ્યવસ્થા હોય છે? કેટલા દિવસથી જમવાનું તમે કામ ચાલુ કરો છો રસોઈનું? છેલ્લા 17 વર્ષથી સ્વામિનારાયણ મંદિરની અંદર આ રસોડું ચાલે છે અને ઓછામાં ઓછા 2 દિવસથી અમારું 2 દિવસથી રસોડું ચાલે છે। પહેલાં બધા કાર્યકર્તા જે કામ કરનારી બહેનો છે એ બધા 3-4 હજાર માણસો જમે છે। પછી રથયાત્રાના દિવસ ઓછામાં ઓછા 10,000 માણસ પ્રસાદી લે છે। તમે તો સ્વયંસેવક તરીકે અહીંયા કામ કરો છો, શું પડકાર તમારે રહે છે, શું વ્યવસ્થા છે? સર, અમે વર્ષોથી અહીંયા અમારા વડીલો સાથે અમે સેવા આપીએ છીએ અને એની અંદર અમારે યોગદાન રીતે સફળતા મળે છે। આપ લોકો તમે સ્વયંસેવક છો તો શું તમારે પડકાર રહેશે? કારણ કે ભીડ વધારે હોય છે, કેવી રીતે વ્યવસ્થા કરો છો? એ તો ભગવાનના હાથમાં છે સાહેબ। શું એ બધાને બચાવે છે અને અમને બી સપોર્ટ કરે જ છે ભગવાન। શું અને અમારા જે ભગવાનનું મોસાળ છે શું એની અંદર અમારે બહુ ખૂબ જ સરસ રીતે અમારે બધા પ્રસંગો ઉજવાય છે। આસપાસના મહોલ્લાઓમાં પણ જમવાનું ચાલે છે, અહીંયા પણ ચાલે છે। આપના ટીવી ચેનલ માધ્યમ સૌને મારા જય રણછોડ। સરસપુર ગામની પાવન ધરા ઉપર જ્યારે જગતનો નાથ પધારતો હોય છે ત્યારે સરસપુરની તમામ જનતા, બાળકોથી મળીને અબાલ વૃદ્ધો સુધી, વડીલો સુધી એટલા આનંદનો ઉમંગમાં હોય છે કે અહીંયા પધારતા સૌ પ્રભુ ભક્તો, સાધુ સંતો અને અહીંયા પધારતા એમની સાથે જે કોઈ અખાડા કે ટ્રક ચાલકો હોય બધા માટે સારામાં સારી સુવ્યવસ્થા છે કે એમના ભોજન પ્રસાદી માટે એકે એક પૂળે આના રસોડા બનતા હોય છે। અહીંયા પણ આ સ્વામિનારાયણ મંદિરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી છેલ્લા 17 વર્ષથી અહીંયા રસોડાનું આયોજન કરવામાં આવે છે। સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય છે અને યાત્રિકોનો, પ્રભુ ભક્તોનો બહુ સાથ અને સહકાર મળતો હોય છે। ટ્રાફિક ઘણી વખત બહુ એક સાથે અંદર આવી જતા છે જમવા માટે, પણ એમને સમજાય અને લાઇનમાં ધીમે ધીમે એમને સારી રીતે અને સુવ્યવસ્થિત એની પ્રસાદી મળે એ માટે અમારો સૌ સ્વયંસેવક મિત્રોનો હર હંમેશા પ્રયત્ન હોય છે। અમારી સાથે લગભગ 200 સ્વયંસેવકો આ સાથે ભારતીય જનતા પાર્ટીના, અહીંયા સ્થાનિક પણ મિત્રો પણ આ સેવામાં બહુ મદદ કરતા હોય છે અને ભગવાનની કૃપાથી અહીંયા ખૂબ પ્રભુ ભક્તોની સારામાં સારી સેવા થાય છે। જમવામાં પૂરી, શાક, બુંદી અને ફૂલવડી આ સેવા હોય છે। આગલા વર્ષે ભગવાનની કૃપા થઈ હતી તે રસપુરીએ પણ અહીંયા સેવા એની પૂરી પાડવામાં આવી હતી। એટલે દર વર્ષે જે આયોજન થતા હોય છે એમાં ફેરફારો પણ પ્રસાદીમાં થતા હોય છે, પણ સારામાં સારી ભગવાનને ગમે એવી પ્રસાદી કેમ યાત્રિકોને, આ પ્રભુ ભક્તોને આપી શકીએ એવી અમે બધા મિત્રો સાથે મળીને ખૂબ તન મન ધનથી એનો પ્રયત્ન કરીએ છીએ। જય રણછોડ, જય રણછોડ। જી, જે પ્રકારે અત્યારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે મુજબ અત્યારે લોકો જમી રહ્યા છે અને જમવામાં પૂરી છે, શાક છે, ફૂલવડી છે, બુંદી છે। આસપાસમાં જે સરસપુર છે, જે મામાનું ઘર કહેવાય છે ભગવાનના, ત્યાં લોકો આવતા હોય છે અને દરેક મોહલ્લા, દરેક પોળામાં અહીંયા સતત જમવાનું ચાલુ હોય છે। અંદાજિત 2 થી 3 લાખ જેટલા પ્રભુ ભક્તો છે તે જમતા હોય છે। કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે પણ અહીંયા આસપાસ સ્વયંસેવકોનું જે ટોળું છે, સ્વયંસેવકો છે તે પણ સતત હાલ કામ કરી રહ્યા છે અને જે પ્રકારેના અત્યારે અમે દ્રશ્યો આપને બતાવી રહ્યા છે તે દ્રશ્યો અમે આપણે સીધા અત્યારે મોકલી રહ્યા છે। જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે મુજબ આ ભક્તો જે જમી રહ્યા છે તેમનું જમવાનું પણ અત્યારે સતત જે વિતરણ ચાલુ છે તે પણ અમે આપને બતાવી રહ્યા છે અને વ્યવસ્થા માટે જે સ્વયંસેવકો છે તે પણ અત્યારે ઉપલબ્ધ છે। દરેક લોકો કામે લાગી ગયા છે અને જે પ્રકારે આપ જોઈ રહ્યા છો તે મુજબ સતત લોકો હાલ જમી પણ રહ્યા છે। હોટલાઇનનું જે પ્રકારે
આ અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નીકળી છે તેનો ગ્રાઉન્ડ રિપોર્ટ આપણે બતાવી રહી છે. જો આ ચેનલને હજી સુધી આપણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને શેર પણ કરી દેજો. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.